આ ટિપ્સથી નેલ પોલિશ ફટાફટ સુકાઈ જશે। વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નેલ પોલિશ કરવાનો શોખ અનેક છોકરીઓને હોય છે। નેલ પોલિશ તમે જલ્દી સૂકવતા નથી તો ઘણીવાર તમારા નવા કપડાં બગાડવાનું કામ કરે છે। તો આજે આપણે જાણીશું કે કેવી રીતે નેલ પોલિશને ઘરે ફટાફટ સૂકવી શકાય। નેલ પોલિશ છોકરીઓની પહેલી પસંદ હોય છે। દરેક છોકરીઓને અલગ અલગ ફંક્શન પ્રમાણે નેલ પોલિશ કરતી હોય છે। નેલ પોલિશ તમે પ્રોપર રીતે કરો છો તો બહુ મસ્ત લાગે છે, પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે નેલ પોલિશ કર્યા પછી જલ્દી સુકાતી નથી અને બગડવા લાગે છે। નેલ પોલિશ ઘણીવાર તમારા કપડાં પણ બગાડવાનું કામ કરે છે। તો આજે હું તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશ જેની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી નેલ પોલિશને સૂકવી શકો છો। તો ચાલો જાણીએ અમુક ટિપ્સ વિશે જેની મદદથી નેલ પોલિશ ફટાફટ સુકાઈ જશે। 1. નેલ પોલિશને સૂકવવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો। આ માટે તમે અડધી ડોલમાં ઠંડુ પાણી લો। આ પાણી તમે નોર્મલ પણ લઈ શકો છો। ખાસ ધ્યાન રાખો કે આ પાણી તમે હુંફાળું કે ગરમ લેવાનું નથી। હુંફાળું પાણી લેશો તો નેલ પોલિશ બગડી જશે। નેલ પોલિશ કર્યા પછી હાથને ઠંડા પાણીમાં ડુબાડી દો। આમ કરવાથી નેલ પોલિશ ફટાફટ સુકાઈ જશે અને તમારા કપડાં પણ બગડશે નહીં। 2. જ્યારે ઉતાવળમાં કોઈ પ્રસંગમાં જવાનું હોય અને તમે જ્યારે પણ નેલ પોલિશ કરો છો ત્યારે ખાસ કરીને એક જ વાર નેલ પોલિશ લગાવો। તમે 2 થી 3 વાર કોટિંગ કરશો તો નેલ પોલિશ જલ્દી સુકાશે નહીં અને તમારા કપડાં તેમજ બીજી વસ્તુઓ પણ બગડશે। આ માટે જ્યારે ઉતાવળ હોય ત્યારે હંમેશા નેલ પોલિશ એક જ વાર લગાવવાની આદત પાડો। 3. ડાર્ક કલરની નેલ પોલિશ લો। તમારે ક્યાંક બહાર જવાનું છે તો ખાસ કરીને ડાર્ક કલરની નેલ પોલિશ લગાવો। ડાર્ક નેલ પોલિશને તમે એકવાર લગાવો છો તો મસ્ત રિઝલ્ટ મળે છે, જ્યારે લાઇટ નેલ પોલિશના તમારે 2 થી 3 વાર કોટ કરવા પડે છે, જેના કારણે એ જલ્દી સુકાશે નહીં। 4. ફટાફટ નેલ પોલિશ સૂકવવા માટે તમે હેર ડ્રાયરનો ઉપયોગ પણ કરી શકો છો। આ માટે તમે સૌથી પહેલાં નેલ પોલિશ કરી લો અને પછી હેર ડ્રાયર ફેરવો। હેર ડ્રાયરની ગરમ હોવાથી નેલ ફટાફટ સુકાઈ જશે। 5. ફેનની સ્પીડ ફૂલ કરીને તમે નેલ પોલિશને સરળતાથી સૂકવી શકો છો। ફેનની સ્પીડથી નેલ પોલિશ ફટાફટ સુકાઈ જાય છે। 1 મિનિટ માટે ફેન ચાલુ કરી દો અને પછી ઠંડા પાણીમાં હાથ પલાળો। આમ કરવાથી પણ નેલ પોલિશ જલ્દી સુકાઈ જશે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।